હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ઘરે એકદમ સરળ રીતે બજાર કરતાં શુદ્ધ અને એકદમ સફેદ અને ચોખ્ખો એવો આમચૂર પાવડર બનાવીશું, જે એક જ દિવસની અંદર બનીને તૈયાર થઈ જાય છે. અને ઉનાળામાં કદાચ લીંબુ ન મળે અથવા તો મોંઘા હોય તો આમચૂર પાવડરનો ઉપયોગ તમે દાળ શાકમાં પણ ખટાશ માટે કરી શકો છો. તો આજની આ રેસીપી તમને પસંદ આવશે જ તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો શરૂ કરીએ આજની રેસીપી. હું તમને પહેલાં કેરીનું માપ બતાવું છું, એટલે તમને ખબર પડે કે કેટલી કેરીથી કેટલો આમચૂર પાવડર બનીને તૈયાર થાય છે. તો અહીં મેં કાંટા ઉપર થાળી મૂકી અને જીરો સેટ કરી લીધું છે. હવે એની ઉપર આપણે કાચી કેરી મૂકી દઈએ. કાચી કેરીની પસંદગીમાં પણ કેરી એકદમ સરસ તાજી અને કડક હોય તેવી લેવાની. 2-4 દિવસ ફ્રીજમાં પડેલી કેરી હોય એવી નહીં લેવાની. તો અહીં જુઓ, લગભગ 1 કિલો જેટલી આપણી આ કાચી કેરી છે. આને આપણે પહેલાં વ્યવસ્થિત ધોઈ લઈશું. તો અહીં મેં કેરીને વ્યવસ્થિત એકદમ ધોઈ લીધી છે. આને લૂછવાની જરૂર નથી, કેમ કે આમે આપણે તડકે સૂકવવાનું જ છે. તો હવે આપણે આની છાલ આછી ઉતારી લઈશું. આમચૂર પાવડર બનાવતી વખતે કેરીની પસંદગી કઈ કરવી એ પણ હું તમને કહી દઉં. આમાં તોતાપુરી કેરી અથવા તો કેસર કેરી નહીં લેવાની, કેમ કે તેની ખટાશ ઓછી હોય છે. આમાં હંમેશા દેશી કેરી આવે એ અથવા તો અથાણા માટેની જે રાજાપુરી આવે એ કેરી લેવાની, જેની ખટાશ વધારે હોય છે. તો આમચૂર પાવડર એકદમ સરસ ખાટો અને વ્હાઈટ થશે. તો અહીં મેં બધી જ કેરીને છાલ ઉતારી લીધી છે. હવે હું તમને 2 રીત બતાવું. તમે 2 રીતે આમચૂર પાવડર બનાવી શકો છો. એક તો આપણે આવી રીતના બટેટાની પતરી પાડવાનું જે મશીન આવે એનાથી આવી રીતના પતરી પાડી શકો છો. પણ કૂણી કેરી હોય તો અંદર આવી રીતના ગોઠલી ભેગી ખમણાઈ જાય છે. તો ગોઠલીને કાઢી અને 2 ચીરિયા કરી અને પછી પણ તમે આને ખમણી શકો છો. આ પણ એકદમ સરળ રીત છે. કામ ખૂબ જ ઝડપથી થાય છે. અને જો રાજાપુરી કેરી હશે અથાણા માટેની, તો એમાં તો અંદર ગોઠલો જ હોય છે, એટલે ખમણું સહેલું પડશે. ગોઠલો આવે ત્યાં સુધી તમે એને કરી શકો છો. તો આવી રીતના પાતળી ગોઠલી હોય તો કાઢીને પછી તમે આવી રીતના કરી શકો છો. પણ એકદમ જાડી સ્લાઇસ નહીં કરવાની, સાવ પાતળી સ્લાઇસ કરવાની, જેથી એક જ દિવસમાં એકદમ સરસ સુકાઈ જશે. તો એક આ રીતે પણ તમે કરી શકો. અને બીજી રીત હું તમને બતાવી દઉં કે આપણે જે છાલ ઉતારવાનું ચાકુ હોય ને, જેનાથી આપણે છાલ ઉતારી, એનાથી જ આવી રીતના આપણે પીલ કરતા જઈશું. એટલે જેમ પાતળી છાલ ઉતરે ને એવું એકદમ પાતળું આ ઉતરશે અને એના કારણે તરત જ એ સુકાઈ જશે. સુકાતા જરાય વાર નહીં લાગે. તો જો આવી રીતના ફટાફટા થઈ શકે છે. એટલે હું આ બીજી રીત વધારે પ્રિફર કરું છું. આવી રીતના છાલ ઉતારી એવી રીતના આપણે કરતા જઈશું. ઘણા લોકો ખમણીને કરતા હોય છે, પણ ખમણીને કરવાથી શું થાય કે કેરીનું જે પાણી હોય કે રસ હોય ને છૂટો પડે, એના કારણે એને ડ્રાય થતાં વાર લાગે. અને ઘણીવાર જો સરખો તડકો ન આવતો હોય તો એમાં ફૂગ પણ વળી જાય છે. એટલે આ રીત વધારે સારી રહેશે ખમણવા કરતાં. તો જો આવી રીતના એકદમ પતલા સ્લાઇસ થાય છે અને ગોઠલો હોય તો તે સરસ નીકળી જશે. તો અહીં એવી રીતે બધી જ કેરીને મેં છોલી લીધી છે. અને તમે જુઓ કે એકદમ સરસ પાતળી સ્લાઇસ છે. આવી પાતળી સ્લાઇસ હશે ને તો એક જ દિવસમાં સુકાઈ જશે, કેમ કે ચૈત્ર મહિનાના તડકા પણ ખૂબ જ આકરા પડતા હોય છે. જો એકદમ પાતળી સ્લાઇસ છે, હાથ પણ દેખાય છે એવી પાતળી છે. તો હવે આપણે આને તડકે સૂકવવાની છે. ધોવાની જરૂર નથી. ઘણા લોકો ધોતા હોય છે કે પાવડર વ્હાઈટ થાય, પણ હું ક્યારેય નથી ધોતી. હું દર વર્ષે બનાવું છું, છતાં પણ પાવડર સરસ વ્હાઈટ જ થાય છે. તો આને આવી રીતના આપણે પ્લાસ્ટિકની શીટ ઉપર તડકામાં ફેલાવી દઈશું. હજી એક રીતે તમે આમચૂર પાવડર બનાવી શકો છો. મેં તમારી સાથે એ વિડીયો શેર કરેલો છે ગયા વર્ષે. તમને અહીં સ્ક્રીન ઉપર થંબનેલ દેખાઈ રહ્યો છે. એની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ. એમાં પણ મેં 2 રીત બતાવી છે, જેમાં એક આવી રીતના છાલ ઉતારવાના ચાકાથી છોલીને બતાવી છે, અને બીજી રીતમાં તમે કેરીને મિક્સરમાં પીસી પલ્પ કરી અને જાડું પ્લાસ્ટિક હોય એના ઉપર એ પલ્પ સૂકવીને એવી રીતના પણ કરી શકો છો. પણ એના કરતાં આ રીત વધારે પ્રિફરેબલ છે, જલ્દી થાય છે કામ. તો આવી રીતના ફટાફટ મેં અહીં તડકે આને સૂકવી દીધી છે. અને વહેલી સવારે મેં લગભગ 7-7:15 આને સૂકવી હતી, અને સાંજ સુધીમાં તો એકદમ સરસ ડ્રાય થઈ ગઈ હતી. અને પછી તમે એને પંખા નીચે પણ રાખી શકો છો, પણ આકરો તડકો હોય તો સરસ ડ્રાય થઈ જાય છે. તો જો આપણી કેરી છે, અવાજ ઉપરથી જ ખબર પડે છે કે એકદમ સરસ ખખડી ગઈ છે. આવી એકદમ સરસ ડ્રાય થઈ જવી જોઈએ, તો જ એનો ભૂકો વ્યવસ્થિત થશે. જો સહેજ પણ એમાં ભેજનું પ્રમાણ રહી ગયું હશે ને તો તમારો આમચૂર પાવડર બગડી શકે છે. એટલે એકદમ સરસ ખખડી જાય એવી થઈ જાય ને પછી જ આને આપણે પીસવાની છે. એવું હોય તો તમે 2 દિવસ તડકે પણ રાખી શકો છો. તો આને આપણે મિક્સરમાં નાખી અને પીસી લઈએ. તો અહીં મેં આને પીસી લીધું છે. અને હવે આપણે લોટ ચાળવાની જે ચાળણી હોય એનાથી આને ચાળી લઈશું.
અને છેલ્લે જ્યારે જે કણી નીકળે ને એમાં તમે અડધી ચમચી જેટલું મીઠું નાખીને ફરીવાર પીસી લેશો ને તો બધું જ કેરીનું જે ખમણ છે તે પીસાઈ જશે, જરાય પણ એમાં બાકી નહીં રહે. તો જો અત્યારે આવી રીતના થોડોક કણી બાકી રહી છે તો એને આપણે ફરીવાર પીસી લઈશું. તો એવી રીતના મેં અહીં બધી જ કેરીનો આમચૂર પાવડર બનાવી લીધો છે. અને ગયા વર્ષે બનાવેલો આમચૂર પાવડર હું તમને બતાવું. જો આવી રહ્યો, મોટી બોટલ ભરીને મેં 2 બોટલ હતી, આખું વરસ મારે ચાલ્યો. પણ જો કલરમાં આટલો ફરક પડી જાય છે. આ આપણો ગયા વર્ષનો આમચૂર પાવડર અને આ તાજો આમચૂર પાવડર, એટલે બગડતો નથી, કલર થોડોક ડાર્ક થઈ જાય છે, બીજું કંઈ જ નથી થતું. અને હવે હું તમને માપ કરીને બતાવું કે આપણે 1 કિલો કેરી લીધી હતી એમાંથી આપણો આમચૂર પાવડર કેટલો બન્યો છે. તો લગભગ 100 ગ્રામ જેટલો આપણો આમચૂર પાવડર બનીને તૈયાર થયો છે. એકદમ શુદ્ધ, ચોખ્ખો અને ફટાફટ 1 દિવસમાં બની જાય છે અને ઘણી બધી રેસિપીમાં ઉપયોગી થાય છે. તો તમે આમચૂર પાવડર ઘરે ક્યારેય ન બનાવ્યો હોય તો આ ઉનાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.